કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે કૃતજ્ઞતાનો જે ભાવ છે, કૃતજ્ઞતા જે છે તે વ્યક્તિને હંમેશા જમીનથી જોડાયેલી રાખે છે અને આવા વ્યક્તિઓના જીવનમાં અભિમાન ક્યારેય નથી આવતું. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે કૃતજ્ઞતા તમારી નાનામાં નાની ક્ષણોને પણ સુમધુર બનાવે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્ત્વની છે. આજના સમયની સૌથી મોટી સમસ્યા એ છે કે વ્યક્તિને નાનામાં નાની સફળતામાં પણ અભિમાન આવી જાય છે. જ્યારે વ્યક્તિ કોઈ સફળતાને પ્રાપ્ત કરે છે, કંઈક સારું નાનું કામ કરે છે, મોટું કામ કરે છે, ત્યારે તેને એવું લાગે છે કે તે કામ તેના ફક્ત એકલાના કરવાથી જ થયું છે, બાકી એમાં બીજા કોઈનો કોઈ હાથ નથી. પરંતુ હકીકત એવી નથી હોતી. નાનામાં નાની સફળતામાં પણ ઘણા બધા લોકોનો હાથ હોય છે. વાત ફક્ત એટલી જ છે, જો સફળતા મળતી હોય કે સારું કામ કર્યું હોય તો તેની ક્રેડિટ ફક્ત વ્યક્તિએ પોતે નહીં લેવી જોઈએ, પરંતુ વ્યક્તિએ જે કંઈ સફળતા મળી છે તેના માટે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જે વ્યક્તિ કૃતજ્ઞતા ધરાવે છે, ગ્રેટિટ્યૂડ ધરાવે છે, તે હંમેશા જમીન સાથે જોડાયેલો રહે છે. અને જે વ્યક્તિની જડ જમીન સાથે જોડાયેલી હોય છે તે વ્યક્તિ હંમેશા સરળ સ્વભાવનો અને નમ્ર હોય છે. અને જે વ્યક્તિ નમ્ર હોય છે તે ક્યારેય અભિમાની નથી હોઈ શકતો. અને મારા મિત્રો, આપણને બધાને જ ખબર છે કે અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું ટક્યું. આપણે તો ફક્ત સામાન્ય માણસો છીએ. તો બસ મારા મિત્રો, આપણે આપણા જીવનમાં કૃતજ્ઞતાનો ભાવ લાવીએ. નાનામાં નાની સફળતા માટે, નાનામાં નાના સારા કામ માટે, નાનામાં નાની પ્રવૃત્તિ માટે, જે કંઈ થયેલું છે તે બધા માટે આપણે હંમેશા કૃતજ્ઞતાનો ભાવ રાખીએ. જ્યાં અને ત્યાં જરૂર પડે ત્યાં જે વ્યક્તિ હોય તે બધા વ્યક્તિની આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. જે કંઈ આપણને મદદ મળી હોય તે મદદ માટે આપણે આભાર વ્યક્ત કરીએ. જો આપણે આટલું કરી શકીએ તો મારા મિત્રો, આપણે હંમેશા જમીનથી જોડાયેલા રહીશું અને અભિમાન તો આપણા જીવનમાં ક્યારેય નહીં આવે. તો બસ મારા મિત્રો, જો આપણે અભિમાન વિનાનું જીવન જીવવું હોય, ખરેખર જમીનથી જોડાયેલા રહેવું હોય, તો કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે આ દુનિયામાં કંઈ પણ વસ્તુ કોઈ પણ એક વ્યક્તિથી શક્ય નથી. કંઈક ને કંઈક કુદરતનો કે કંઈ ને કંઈક વાતાવરણનો કે કંઈક ને કંઈક કંઈ પણ વસ્તુનો કે કોઈ પણ વ્યક્તિનો સાથ તો હોય જ છે. તો બસ આપણે ફક્ત એટલું જ કરવાનું છે કે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે અને આપણે આપણું કામ જે કરીએ છીએ તે કરતા રહેવાનું છે. જો આપણે આપણા લક્ષ્ય જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી સરસ રીતે, શાંતિથી, સંતોષપૂર્વક પહોંચવું હોય તો કૃતજ્ઞતા વ્યક્ત કરવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ કોઈ વ્યક્તિએ, અજ્ઞાત વ્યક્તિએ લખ્યું છે કે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડ તે દરેક નાનામાં નાની ક્ષણને સુમધુર બનાવે છે. થેન્ક યુ.